29 જાન્યુઆરીની તારીખ તમારા જીવનમાં એક એવો ભૂકંપ લાવવાની છે જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય। જી હા, આ કોઈ સામાન્ય દિવસ નથી અને ના તો આ કોઈ સામાન્ય વિડિયો છે। જો તમે આજની આ વિડિયોને ભૂલે ચૂકે પણ અડધી છોડી દીધી કે સ્કીપ કરી દીધી તો માની લેજો કે તમે તમારા જીવનના સૌથી મોટા ખજાનાની ચાવી સમુદ્રમાં ફેંકી દેશો। આજે અમે તમને એક એવું પ્રાચીન અને ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે સીધું જોડાયેલું છે 29 જાન્યુઆરી એટલે કે જયા એકાદશીના દિવસ સાથે। આ એ દિવસ છે જ્યારે સ્વર્ગના દરવાજા સીધા ધરતી માટે ખુલી જાય છે અને આ દિવસે જો તમે તમારા ઘરની બહાર ફરતા એક સામાન્ય દેખાતા પ્રાણી એટલે કે કૂતરાને, જી હા, એ જ કૂતરો જેને આપણે ઘણીવાર કાઢી મૂકીએ છીએ, તેને ચૂપચાપ એક ખાસ વસ્તુ ખવડાવી દો છો તો તમારા જીવનમાં ધનનો એવો વિસ્ફોટ થશે કે તમારી 7 પેઢીઓ પણ એ ધનને વાપરતા વાપરતા થાકી જશે પણ ધન ખૂટશે નહીં। મિત્રો, ગરીબી એક શ્રાપ છે, દેવું એક બીમારી છે અને નિષ્ફળતા એક દલદલ છે। જો તમે પણ આ ત્રણેય વસ્તુઓથી ઘેરાયેલા હો, જો તમારા માથે દેવાનો બોજ વધતો જ જતો હોય, જો તમે પૈસા કમાતા હો પણ તે પાણીની જેમ વહી જતા હોય, જો તમે તમારું પોતાનું ઘર ન બનાવી શકતા હો કે ગાડી ન લઈ શકતા હો તો 29 જાન્યુઆરીની રાત્રે કે દિવસમાં ગમે ત્યારે બસ 2 મિનિટનો સમય કાઢીને આ વિડીયોમાં જણાવેલ મહા ઉપાય કરી લેજો। મિત્રો, આગળ વધતા પહેલાં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આખરે આપણે કૂતરાની જ વાત કેમ કરી રહ્યા છીએ, ગાયની વાત કેમ નથી કરી રહ્યા કે પક્ષીઓની વાત કેમ નથી કરી રહ્યા। તેની પાછળ એક મોટું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છે જે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે, જેથી તમારો વિશ્વાસ આ ઉપાય પર અટલ થઈ જાય। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અને જ્યોતિષ વિજ્ઞાનમાં કૂતરાને માત્ર એક પ્રાણી માનવામાં નથી આવ્યું। કૂતરો સાક્ષાત કાલભૈરવનું વાહન છે અને કાલભૈરવ કોણ છે? કાલભૈરવ ભગવાન શિવનું એ રૌદ્ર સ્વરૂપ છે જે પોતાના ભક્તોના મોટામાં મોટા સંકટને પળવારમાં ભસ્મ કરી દે છે। જ્યારે માણસ માટે બધા રસ્તા બંધ થઈ જાય, જ્યારે ડોક્ટરો જવાબ આપી દે, ત્યારે કાલભૈરવના શરણમાં જવાથી જ રસ્તો નીકળે છે। આ સિવાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર કૂતરાનો સીધો સંબંધ આપણા સૌરમંડળના 2 સૌથી રહસ્યમય ગ્રહો સાથે છે। એક છે શનિદેવ અને બીજા છે કેતુ મહારાજ। જી હા, કેતુ જેને મોક્ષનો કારક માનવામાં આવે છે અને શનિ જેને કર્મફળ દાતા માનવામાં આવે છે। જો તમારી કુંડળીમાં શનિ ભારે હોય અથવા કેતુની મહાદશા ચાલતી હોય જેના કારણે તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય, બીમારીઓ જતી ન હોય અને બનતા કામ બગડતા હોય તો દુનિયાનું કોઈ પણ રત્ન હવે તમે વિચારતા હશો કે 29 જાન્યુઆરીએ જ કેમ? જયા એકાદશીમાં એવું શું ખાસ છે? તો મિત્રો, ધ્યાનથી સાંભળો। પદ્મપુરાણ અને ભવિષ્ય પુરાણમાં જયા એકાદશીનું વર્ણન ખૂબ જ વિગતવાર મળે છે। જયા એકાદશી મા મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે। ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે જયા એકાદશી એ તિથિ છે જે બ્રહ્મહત્યા જેવા મહાપાપમાંથી પણ મુક્તિ અપાવી શકે છે। એટલું જ નહીં, આ એકાદશી માણસને પિશાચ યોની એટલે કે ભૂત પ્રેતની અડચણોમાંથી પણ મુક્ત કરે છે। હવે તમે તેને આજના જમાના સાથે જોડીને જુઓ। આજના જમાનામાં પિશાચ યોનિનો અર્થ છે એ નકારાત્મક ઉર્જા જે તમને આગળ વધવા દેતી નથી, એ ખરાબ નજર જે તમારા વ્યાપારને બાંધી દે છે, એ કાળો જાદુ જે તમારી તિજોરી પર તાળું લગાવી દે છે। 29 જાન્યુઆરીએ આવતી આ જયા એકાદશી એ તમામ નકારાત્મક બંધનો તોડવાનો દિવસ છે અને જ્યારે તમે આ પવિત્ર દિવસે શનિ અને ભૈરવના પ્રતીક એટલે કે કૂતરાને તે ગુપ્ત વસ્તુ ખવડાવો છો ત્યારે તમે એકસાથે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, ભગવાન શિવ, શનિદેવ અને કેતુ ગ્રહ આ 5 મહાશક્તિઓને પ્રસન્ન કરી લો છો। હવે તમે પોતે વિચારો, જે વ્યક્તિના માથા પર આ 5 શક્તિઓનો હાથ હોય શું તે ગરીબ રહી શકે? શું તે દેવામાં ડૂબી શકે? બિલકુલ નહીં। તો ચાલો હવે એ મહા ઉપાય તરફ વધીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। પરંતુ તે પહેલાં તમારે એક શપથ લેવા પડશે। તમારે આ વિડિયો અંત સુધી જોવો પડશે કારણ કે આ ઉપાયમાં વપરાતી સામગ્રી અને તેને બનાવવાની રીતમાં જો તમે સહેજ પણ ભૂલ કરી દીધી તો આ ઉપાય ઊંધો પડી શકે છે। તેથી એક શબ્દ ધ્યાનથી સાંભળો અને મગજમાં બેસાડી લો। 29 જાન્યુઆરીની સવારે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે। જો બ્રહ્મ મુહૂર્તમાં ન ઉઠી શકાય તો સૂર્યોદય પહેલાં ચોક્કસ ઉઠી જજો। ઉઠ્યા પછી સ્નાન કરો અને સાફ સુથરા કપડાં પહેરો। આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। સ્નાન કર્યા પછી તમારા ઘરના પૂજા સ્થાન પર જાઓ, એક ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આહ્વાન કરો।
તેમને પ્રાર્થના કરો કે હે પ્રભુ, આજે હું મારી ગરીબી, મારું દુર્ભાગ્ય અને મારા દેવાને હંમેશ માટે સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી આ ઉપાય કરવા જઈ રહ્યો છું. કૃપા કરીને મને સફળતા પ્રદાન કરો. હવે આવે છે સૌથી મુખ્ય ભાગ. તમારે એ વસ્તુ તૈયાર કરવાની છે જે કૂતરાને ખવડાવવાની છે. મિત્રો, તમારે તમારા ઘરના રસોડામાં જવાનું છે. યાદ રાખો, રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. તમારે ત્યાં જઈને થોડો ઘઉંનો લોટ લેવાનો છે. હવે આ લોટમાં તમારે 3 એવી વસ્તુઓ ભેળવવાની છે જે ધનને ચુંબકની જેમ ખેંચે છે. પહેલી વસ્તુ છે થોડો ગોળ. ગોળ કેમ? ગોળનો સંબંધ સૂર્યગ્રહ સાથે છે. સૂર્ય જે માન સન્માન, સરકારી નોકરી અને ઉચ્ચ પદનો કારક છે. જ્યારે તમે ગોળનો ઉપયોગ કરો છો ત્યારે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે છે. બીજી વસ્તુ છે કાળા તળ. જી હા, કાળા તળ. કાળા તળ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી. ત્રીજી વસ્તુ છે એક ચપટી હળદર. હળદર ગુરુગ્રહ એટલે કે બૃહસ્પતિ દેવનું પ્રતીક છે. અને બૃહસ્પતિ દેવ જ એ ગ્રહ છે જે તમારા નસીબના બંધ તાળા ખોલે છે અને તમને અપાર ધન સંપત્તિના માલિક બનાવે છે. હવે તમારે આ લોટમાં આ 3 વસ્તુઓ એટલે કે ગોળ, કાળા તલ અને હળદર ભેળવીને તેને પાણીથી ગૂંથી લેવાનો છે. ધ્યાન રહે, લોટ ગૂંથતી વખતે તમારે કોઈની સાથે વાત કરવાની નથી. તમારું પૂરેપૂરું ધ્યાન તમારી મનોકામના પર હોવું જોઈએ. મનમાં ને મનમાં તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ મંત્રનો જાપ કરતા રહો. લોટ ગૂંથ્યા પછી તમારે તેની એક રોટલી બનાવવાની છે. રોટલીને તવા પર વ્યવસ્થિત પકવવાની છે, તેને બાળવાની નથી. જ્યારે રોટલી બની જાય ત્યારે તેને ઉતારીને એક અલગ પ્લેટમાં રાખી લો. હવે આ રોટલીની ઉપર તમારે એક ખાસ તેલ લગાવવાનું છે અને તે છે શુદ્ધ સરસવનું તેલ. સરસવનું તેલ શનિદેવનો સૌથી પ્રિય ભોગ છે. જેવી તમે આ રોટલી પર સરસવનું તેલ લગાવો છો, આ રોટલી એક સામાન્ય રોટલી નથી રહેતી, પરંતુ તે એક શક્તિશાળી તંત્ર વસ્તુ બની જાય છે જે તમારી મોટામાં મોટી મુસીબતને પોતાની અંદર શોષી શકે છે. હવે તમારી ચમત્કારી રોટલી તૈયાર છે. હવે સવાલ આવે છે કે તેને ક્યારે ખવડાવવી અને કોને ખવડાવવી? 29 જાન્યુઆરીએ જયા એકાદશીના દિવસે તમે આ રોટલી સવારથી રાત સુધી ગમે ત્યારે ખવડાવી શકો છો. પરંતુ જો તમે તેને સૂર્યાસ્તના સમયે એટલે કે ગૌધૂલી વેળાએ ખવડાવો છો તો તેનું ફળ 10,000 ગણું વધી જાય છે. તમારે તમારા ઘરની બહાર નીકળવાનું છે અને કોઈ કૂતરાની શોધ કરવાની છે. હવે અહીં ઘણા લોકો ભૂલ કરે છે. તેઓ ઘરના પાળેલા કૂતરાને જ આ રોટલી ખવડાવી દે છે. મિત્રો, શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉપાય હંમેશા તેને કરાવવો જોઈએ જે જરૂરિયાતમંદ હોય, જે નિરાધાર હોય. તમારા ઘરનો કૂતરો તો રોજ પેટ ભરીને ખાવાનું ખાય છે, પરંતુ રસ્તા પર ફરતું એ અબોલ પ્રાણી જે ઠંડીમાં થથરે છે, જે ભૂખથી તડપે છે, જ્યારે તે તમારી આપેલી આ રોટલી ખાશે ત્યારે તેના આત્મામાંથી જે તૃપ્તિનો નિસાસો નીકળશે તે જ તમારું નસીબ બદલશે. તેથી પ્રયાસ કરો કે રસ્તાના કોઈ રખડતા કૂતરાને જ આ રોટલી ખવડાવો. અને હા, આમાં પણ એક રહસ્ય છે. જો તમને કાળો કૂતરો મળી જાય તો સમજી લો કે તમારી લોટરી લાગી ગઈ. કાળો કૂતરો સાક્ષાત શનિદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. કાળા કૂતરાને આ રોટલી ખવડાવવાનો અર્થ છે કે તમે સીધો શનિદેવના મુખમાં ભોગ ધરાવ્યો છે. જો કાળો કૂતરો ન મળે તો તમે 2 રંગના કૂતરાને પણ ખવડાવી શકો છો. અને જો તે પણ ન મળે તો કોઈ પણ રંગના કૂતરાને ખવડાવી દો. ભાવ શુદ્ધ હોવો જોઈએ. જ્યારે તમે કૂતરાને રોટલી ખવડાવવા જાઓ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારે રોટલીને જમીન પર મૂકવાની છે, સીધા હાથે ખવડાવવાની નથી, જેથી તે તમને કરડે નહીં અને તેને બળ ન લાગે. રોટલી મૂકતી વખતે મનમાં એવો ભાવ રાખો કે હે કાલભૈરવ, હે શનિદેવ, મારા પર જે પણ દેવું છે, જે પણ દરિદ્રતા છે, જે પણ બીમારી છે, તે આ રોટલીની સાથે મારા જીવનમાંથી જઈ રહી છે. જ્યારે કૂતરો તે રોટલી ખાવા લાગે ત્યારે તમારે ત્યાં ઊભા રહીને તમાશો જોવાનો નથી કે તેને ટોકવાનો નથી. બસ રોટલી મૂકીને ચૂપચાપ તમારા ઘર તરફ વળી જાઓ. અને સૌથી મહત્વની વાત જે અવારનવાર લોકો ભૂલી જાય છે, રોટલી મૂક્યા પછી તમારે પાછળ વળીને જોવાનું નથી. ભલે કૂતરો ભસે કે કોઈ અવાજ આવે, તમારે પાછળ જોવાનું નથી. પાછળ વળીને જોવાનો અર્થ છે કે તમે તમારી પરેશાનીને પાછી બોલાવી લીધી. તેથી સીધા તમારા ઘરે આવી જાઓ. ઘરે આવીને તમારા હાથ પગ સારી રીતે ધોઈ લો અને ફરીથી તમારા પૂજા ઘરમાં જઈને ઈશ્વરનો આભાર માનો. મિત્રો, આ ઉપાય સાંભળવામાં તમને ખૂબ નાનો લાગતો હશે. ઘણા લોકો વિચારતા હશે કે શું માત્ર એક રોટલી ખવડાવવાથી કોઈ અમીર બની શકે? તો હું તમને જણાવી દઉં કે આ ઉપાય આજનો નથી, આ હજારો વર્ષ જૂનો સિદ્ધ ઉપાય છે. આપણા વડીલો અને ઋષિમુનિઓ પાગલ નહોતા, જેઓ દરેક તહેવાર પર કે દરેક એકાદશી પર પ્રાણીઓને ભોજન કરાવવાની વાત કરતા હતા. તેઓ જાણતા હતા કે પ્રકૃતિનો એક નિયમ છે, જે તમે આપો છો તે જ હજારો ગણું થઈને તમારી પાસે પાછું આવે છે.
જ્યારે તમે એક ભૂખ્યા જીવનું પેટ ભરો છો ત્યારે પ્રકૃતિ તમને ધનથી ભરી દે છે અને જયા એકાદશી તો નામથી જ સિદ્ધ છે. જયાનો અર્થ થાય છે જીત એટલે કે વિજય. આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ દાન, કોઈ પણ પુણ્ય ક્યારેય ખાલી જતું નથી. તે તમને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય અપાવે છે. પરંતુ મિત્રો, હજુ પણ કેટલીક સાવચેતીઓ છે જે તમારે રાખવાની છે, નહીંતર બધું કરેલું ધૂળમાં મળી જશે. પહેલી સાવચેતી: 29 જાન્યુઆરીના દિવસે તમારે તમારા ઘરમાં ભૂલે ચૂકે પણ માંસ મદિરાનું સેવન કરવું નહીં. એકાદશીનો દિવસ સાત્વિકતાનો દિવસ છે. જો તમે આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન કરશો તો રાહુ અને કેતુ કોપિત થશે અને ધન આવવાને બદલે ઘરથી જતું રહેશે. બીજી સાવચેતી: આ દિવસે ઘરે આવેલા કોઈ પણ ભિખારી કે જરૂરિયાતમંદને ખાલી હાથે ન કાઢો. કંઈક ને કંઈક દાન જરૂર આપો. ત્રીજી અને સૌથી મોટી સાવચેતી: આ દિવસે કૂતરાને, ગાયને કે કોઈ પણ પ્રાણીને હેરાન કરવા નહીં. જો તમે આ દિવસે કોઈ કૂતરાને પથ્થર માર્યો કે લાકડીથી માર્યો તો તમે તમારા જીવનમાં એટલું મોટું દુર્ભાગ્ય ન્યોતરશો કે આખી જિંદગી રડતા રહેશો. હવે હું તમને જણાવું છું કે આ ઉપાય કર્યા પછી તમને શું સંકેત મળશે. જો રોટલી મૂક્યા પછી તરત જ કૂતરો તેને પ્રેમથી ખાઈ લે તો સમજી લેજો કે શનિદેવ અને કાલભૈરવે તમારો ભોગ સ્વીકારી લીધો છે. તમારી ગરીબીના દિવસો હવે ગણ્યા ગાંઠ્યા જ બાકી છે. ખૂબ જ જલ્દી તમને ક્યાંકથી અટકેલા પૈસા મળશે અથવા નોકરીમાં પ્રમોશન થશે. જો કૂતરો રોટલી સૂંઘીને છોડી દે તો નિરાશ ન થશો. તેનો અર્થ છે કે હજુ તમારા કર્મોનો બોજ થોડો ભારે છે. તમે એ રોટલી ઉપાડીને કોઈ ગાયને ખવડાવી દો અને બીજા દિવસે ફરી પ્રયાસ કરો. જો કે જયા એકાદશીના દિવસે કરેલો પ્રયાસ નિષ્ફળ જવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. ધન પ્રાપ્તિ માટે એક બીજી ગુપ્ત ટીપ આપું છું. 29 જાન્યુઆરીની સાંજે જ્યારે તમે આ ઉપાય કરી લો ત્યારે તમારા ઘરની તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં એક લાલ કપડામાં 1 રૂપિયાના 5 સિક્કા અને 5 કમળકાકડી એટલે કે કમલગટ્ટાના બીજ બાંધીને રાખી દો. કમળકાકડી માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. તેનાથી તિજોરી ક્યારેય ખાલી નથી થતી. મિત્રો, પૈસા બધું જ નથી હોતું, પણ આજના કળિયુગમાં પૈસા ઘણું બધું છે. પૈસા વગર સમાજમાં ઇજ્જત નથી કે ઘરમાં શાંતિ નથી. જો તમે ઈચ્છતા હો કે તમારો પરિવાર સુખી રહે, તમારા બાળકો સારી સ્કૂલમાં ભણે, તમારી પાસે પોતાની ગાડી અને બંગલો હોય, તો આળસ છોડો અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરીને જુઓ. લાખો લોકોએ આનો લાભ લીધો છે. હવે તમારો વારો છે. 29 જાન્યુઆરીની તારીખ તમારા કેલેન્ડરમાં નહીં પણ તમારા ભાગ્યમાં સોનેરી અક્ષરે લખાવી જોઈએ. યાદ રાખો, તક વારંવાર દરવાજો નથી ખખડાવતી. જયા એકાદશી વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જો આ તક ચૂકી ગયા તો ફરી એક વર્ષ રાહ જોવી પડશે. તેથી પૂરી તૈયારી કરી લો. લોટ, ગોળ, તલ, હળદર અને સરસવનું તેલ બધું પહેલાથી મંગાવી લો. હું દાવા સાથે કહી શકું છું કે આગામી એકાદશી આવતા સુધીમાં તમે તમારી જૂની ગરીબી ભૂલી ગયા હશો. તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમે સાંભળી નહીં શકો. તો મિત્રો, આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો? વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.